આ ચોરેશ્વર મહાદેવ છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ભગવતી રૂક્ષ્મણીજી સાથે ગાંધર્વ વિવાહ થયેલા અને ભગવાન શિવ પરમાત્મા એમના સાક્ષી તરીકે એની સ્થાપના કરેલી. અરે અદ્ભુત છે, બહુ સરસ છે બાપુ. કૃષ્ણ ભગવાનના અહીં મા રૂક્ષ્મણી સાથે ગાંધર્વ વિવાહ થયેલા એટલે આ ચોરેશ્વર છે. અહીંયા ચોરી માયરા નું જે સ્થાપન કરેલું હોય લગ્ન મંડપમાં એની ઉપરથી ચોરેશ્વર મહાદેવ. અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ માનું અપહરણ કરેલું રૂક્ષ્મણી માતાજીનું. બરાબર. રૂક્ષ્મણીમાં મહાલક્ષ્મીજીના અવતાર હતા અને પટરાણી હતા પરમાત્માના. તો પ્રભુએ ભગવાન માનું અપહરણ કરેલું અને આ જગતનો પહેલો પ્રેમ પત્ર ભગવતી રૂક્ષ્મણીજીએ ભગવાનને લખેલો અને ભગવાનને પ્રણય નિવેદન કરેલું અને ભગવાનને એમણે કહેલું કે હું આપને મનથી વરી ચૂકી છું, આપ મારું પાણી ગ્રહણ કરો અને મને આપ અહીંથી લઈ જાઓ. જે રૂક્ષ્મણી માતાજીના ભાઈ હતા રૂક્મી ભગવાનના વિરોધી હતા, ભગવાનના શત્રુ હતા. પછી ભગવાન જાય છે કૃષ્ણ પરમાત્મા અને માતાજીનું અપહરણ કરે છે અને એ અહીંયા આવી અને અહીંયા આ જગ્યાએ ગાંધર્વ વિવાહ કરે છે ભગવાન. એટલે આ પરમ પવિત્ર ભૂમિ છે ભગવાનની અને માતાજીની પ્રણય ભૂમિ, લગ્ન ભૂમિ, પ્રેમ ભૂમિ એ આ છે. એટલે આ બહુ માંગલ્યનું ભૂમિ છે અને પરમાત્માના પ્રેમની ભૂમિ છે. ભગવાન ચોરેશ્વર મહાદેવ જે છે એ શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્થાપેલા મહાદેવ છે. આ મેંદરડાની બાજુમાં જ ચોરેશ્વર મહાદેવ છે. મેંદરડાથી હાર્ડલી 3-4 કિલોમીટર થાય. દાદા મેંદરડાથી કેટલું થાય? આ મેંદરડાથી 4 કિલોમીટર. 4 કિલોમીટર થાય ને. અને આ મધુવંતી નદી. મધુવંતી નદી. વાહ. અહીંયા રાત્રે સિંહ આવી જતા હશે? હાવજ આવી જાય. આવી જાય? હાવજ આવી જાય, દીપડો આવી જાય. તાત્કાલિક તો ગરીલ મારવી પડી ને. અચ્છા. આ જો અત્યારે ગરીલ મારી દીધી ઊભી એટલે માથા કૂટ જ નહીં. મહેમાન આવ્યા હોય તો અહીંયા એના પગલા દેખાય, એમાં જોયા પગલા? હા, દીપડાના કે સિંહના. ગાડી મૂકીને જ પગલા છે. એટલે રાત્રે મોડી રાતથી આવે. અચ્છા. જો ગાયું છે તો અંદર પૂરતી હતી. હવે માથા કૂટ નહીં. હવે માથાકૂટ નહીં. હા. કાળું